સો હાય ફ્રેન્ડ્સ, તો કાલે રીનીટ 2024ની એક્ઝામ હતી એ પૂરી થઈ ગઈ છે. તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે હવે જે રીનીટ એક્ઝામ લેવાય ત્યાર પછી ગુજરાત માટે એક્સેપ્ટેડ કટઓફ છે કેટલો રહી શકે એમ છે. તો એની આપણે સંપૂર્ણ માહિતી છે જોવાના છીએ. ઓલરેડી મેં જ્યારે નીટની એક્ઝામ લેવાઈ હતી 3 મેના દિવસે, ત્યાર પછી પણ કટઓફ માટેનો વિડીયો બનાવ્યો હતો, પરંતુ ફરીથી રીનીટ લેવાય છે તો હવે કટઓફ છે એમાં ઘણા બધી ફેરફાર થઈ ગયા છે. તો આ વિડીયોમાં આપણે એની વિગતવાર માહિતી છે જોવાના છીએ. આ ચેનલમાં જ્યાં સુધી કોલેજ અને સ્કોલરશિપ ના મળે ત્યાં સુધીના સંપૂર્ણ વિડીયો આવતા હોય છે. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોમાં આપણે જેની ચર્ચા કરશું એ ફક્ત નીટનો સ્કોર છે, પરંતુ ફાઇનલ જે તમારું એડમિશન કે કટઓફ છે ઓલ ઇન્ડિયા રેન્કના આધારે જ નક્કી છે થતો હોય છે. તો જ્યારે નીટનું રિઝલ્ટ આવશે ત્યાર પછી ઓલ ઇન્ડિયા રેન્ક છે તે ડિક્લેર કરવામાં આવશે. ત્યાર પછી કટઓફ, પ્રવેશ પ્રક્રિયા, વિદ્યાર્થીઓની કોર્સની પસંદગી, સીટોની ઉપલબ્ધતા, વિદ્યાર્થીઓ કઈ કેટેગરીમાંથી આવે છે અને કાઉન્સેલિંગના રાઉન્ડમાં વિદ્યાર્થી કઈ રીતે કોલેજ ચોઈસ કરે છે એના પર પણ ડિપેન્ડ સાથે થતું હોય છે. પરંતુ આ વિડીયોમાં આપણે એક્સેપ્ટેડ કટઓફ સાથે જોવાના છીએ. 21 જૂનના દિવસે જે રીનીટ એક્ઝામ લેવાય એ અનુસાર આપણે જોઈએ તો ઓપન અને EWS કેટેગરીમાં જે એક્સેપ્ટેડ કટઓફ છે ગવર્મેન્ટ કોલેજ માટેનો એ 520થી લઈ અને 550 વચ્ચે રહી શકે છે. અત્યારે જે પણ વિડીયોમાં હું તમને કહું છું એ ફક્ત અંદાજિત કટઓફ છે. ફાઇનલ કટઓફ તો નીટનું રિઝલ્ટ આવ્યા બાદ, ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા બાદ જ આપણે નક્કી કરી શકીએ. અને આ ઉપરાંત પણ જ્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ત્યાર પછી વિદ્યાર્થીઓની કોલેજ પસંદગી ઉપર પણ ડિપેન્ડ સાથે થતું હોય છે. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટે ઓપન અને EWSમાં 520થી લઈને 550 વચ્ચે રહી શકે એમ છે. OBC કેટેગરીમાં 510થી લઈને 540 વચ્ચે રહી શકે એમ છે. SC કેટેગરીમાં 460થી 480 વચ્ચે રહી શકે એમ છે. અને ST કેટેગરીમાં 350થી લઈ અને 370 વચ્ચે રહી શકે એમ છે. તો જે સરકારી મેડિકલ કોલેજો છે એમાં કેટેગરી મુજબ અહીંયા તમે જોઈ શકો છો એ મુજબ એક્સેપ્ટેડ તમારો કટઓફ છે રહી શકે એમ છે. હવે આપણે જોઈએ જીમરેસ મેડિકલ કોલેજમાં. તો જીમરેસ મેડિકલ કોલેજની વાત કરીએ તો ઓપન અને EWS કેટેગરીમાં 490થી લઈ અને 510 અથવા 520ની વચ્ચે કટઓફ રહી શકે એમ છે. OBC કેટેગરીમાં 480થી લઈ અને 500ની વચ્ચે કટઓફ રહી શકે એમ છે. SC કેટેગરીમાં 440થી લઈ અને 460ની વચ્ચે રહી શકે એમ છે. ST કેટેગરીમાં 310થી લઈ અને 340 અથવા 350ની વચ્ચે જીમરેસ મેડિકલ કોલેજમાં કટઓફ છે રહી શકે એમ છે. જે પ્રથમ રાઉન્ડ આવશે એમાં જીમરેસ મેડિકલ કોલેજમાં કોઈ પણ મેનેજમેન્ટ કોટાની સીટો હોતી નથી, પરંતુ સેકન્ડ રાઉન્ડથી એમાં મેનેજમેન્ટ કોટાની સીટો છે એ કન્વર્ટ થઈ જતી હોય. તો મેનેજમેન્ટ કોટાનો કટઓફ છે અંદાજિત 420થી લઈ અને 450ની વચ્ચે રહી શકે એમ છે. તો જીમરેસ મેડિકલ કોલેજ છે એની ફી છે એ પ્રાઇવેટ કોલેજ કરતાં ઓછી અને સરકારી મેડિકલ કોલેજ કરતાં વધારે હોય છે. તો એમાં પણ કટઓફ છે એ ઘણો ઊંચો જતો હોય છે. જો તમે લોકો અમારી પર્સનલ પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો એના માટેનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એમાં જ્યાં સુધી એડમિશન અને સ્કોલરશિપ મળે ત્યાં સુધીની સંપૂર્ણ જે ગાઈડન્સ હશે અમારી તરફથી આપવામાં આવશે. અને જે તમારા માર્ક કે કેટેગરી અનુસાર કઈ કોલેજ તમારે પસંદ કરવી જોઈએ એની પણ સંપૂર્ણ કોલેજ લિસ્ટ અમે તૈયાર કરી આપશું. એટલે કે A to Z માહિતી તમને એડમિશન મળે ત્યાં સુધી અમારી ટીમ દ્વારા આપવામાં આવશે. તો એના માટે તમે ડિસ્પ્લે ઉપર નંબર છે એમાં કોન્ટેક્ટ કરી શકો છો અથવા ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે મળી જશે. તો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં ઓપન કેટેગરીમાં 430થી 760 વચ્ચે રહી શકે એમ છે. EWS કેટેગરીમાં 420થી લઈ અને 440 વચ્ચે રહી શકે એમ છે. OBC કેટેગરીમાં 410થી લઈ અને 430 વચ્ચે રહી શકે એમ છે. SC કેટેગરીમાં 400થી લઈને 420 વચ્ચે રહી શકે એમ છે. ST કેટેગરીમાં 280થી લઈ અને 300ની વચ્ચે રહી શકે એમ છે. તો આ એક્સેપ્ટેડ કટઓફ છે જે પ્રાઇવેટ મેડિકલ કોલેજનો એ તમે જોઈ શકો છો. અને મેનેજમેન્ટ કોટામાં અંદાજિત 200થી 300 માર્કની વચ્ચે કટઓફ છે રહી શકે એમ છે. એટલે કે 200થી 300ની વચ્ચે તમે હોય તો તમને પ્રાઇવેટ મેડિકલ કોલેજની જે મેનેજમેન્ટ કોટાની સીટ છે એ પણ તમને મળી શકે છે. બાકી ફાઇનલ જ્યારે નીટનું રિઝલ્ટ આવશે, ઓલ ઇન્ડિયા રેન્ક આવશે, એના ઉપર જ ડિપેન્ડ થશે કે તમને કઈ કોલેજમાં મળવાપાત્ર થશે. પરંતુ હાલ અત્યારે જે નીટની એક્ઝામ લેવાય એ અનુસાર એક્સેપ્ટેડ કટઓફ છે આ મુજબ તમે જોઈ શકો છો. આમાં મેં તમને પહેલાં કહ્યું એ મુજબ કે કટઓફ છે એ વિદ્યાર્થીની કોલેજ પસંદગી, સીટોની ઉપલબ્ધતા વગેરે ઉપર પણ ડિપેન્ડ છે થતું હોય છે. જે ગુજરાતમાં એડમિશન પ્રક્રિયા છે એ નીટનું રિઝલ્ટ આવ્યા બાદ ચાલુ કરવામાં આવશે. ત્યાર પછી કાઉન્સેલિંગની પ્રક્રિયા ચાલુ થશે. તો A to Z વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા રહેશે. તો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો.